આગળ સમાચારમાં વાત કરીએ તો ધાનેરાથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે ધાનેરામાં ખુલ્લેઆમ દબાણનો રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો નાની દુકાનદારોને હેરાન કરતું તંત્ર નિંદ્રામાં જોવા મળ્યું છે। રહેણાંક વિસ્તારમાં મસમોટી હોસ્પિટલ બની ગઈ છે। હોસ્પિટલ બન્યા બાદ તંત્રએ નોટિસ આપી છે। તો મોટા મોલ દુકાન અને હોસ્પિટલ સામે તંત્ર લાચાર બન્યું છે। ધાનેરામાં ખુલ્લેઆમ દબાણનો રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો સાથે જ કહી શકાય કે નાની દુકાનદારોને હેરાન કરતું તંત્ર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે। રહેણાંક વિસ્તારોમાં મસમોટી હોસ્પિટલ બની ગઈ છે। તો હોસ્પિટલ બન્યા બાદ તંત્રએ નોટિસ પણ આપી છે। તો મોટા મોલ દુકાન અને હોસ્પિટલ સામે તંત્ર લાચાર પણ બન્યું છે। ધાનેરામાં ખુલ્લેઆમ દબાણનો રાફડો ફાટ્યો હોય સાથે જ કહી શકાય કે નાની દુકાનોને સાથે જ હેરાન કરતું તંત્ર નિંદ્રામાં સૂતું છે અને રહેણાંક વિસ્તારોમાં મસમોટી હોસ્પિટલ બની ગઈ છે। હોસ્પિટલ બન્યા બાદ તંત્રએ નોટિસ પણ આપી છે। સાથે જ મોટા મોલ દુકાન અને હોસ્પિટલ સામે તંત્ર લાચાર બન્યું છે। ધાનેરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ધાનેરામાં ખુલ્લેઆમ દબાણોનો રાફડો ફાટ્યો છે।